તો હાલો જય માતાજી બધાને માતાજી આવનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દઈશું અહીં પણ મજામાં છે અને સરસ મજાના ધાબા પર આવી ગયા છીએ કીધું હાલો કેદનો આપણે આ બ્લોગ બનાવીને મૂક્યો નથી તો થોડોક વિડીયો બનાવી નાખી અને મારા વાલા મિત્રો બધા શું કરો છો અને જો વરસાદનું વાતાવરણ એવું થઈ ગયું છે અને ધુખર થઈ ગઈ છે હું તમને બતાવું આપણને ત્યાં વરસાદ જ હશે તમને બતાવું કેવું બધું થઈ ગયું છે એમ વરસાદ તો નથી આવતો ને ધુખર થઈ ગઈ છે એટલે હું તમને બધાને બતાવું આ બાજુ બધે ધુખર થઈ ગઈ છે આ જો દેખાય બધાના પાણીના ટાંકા છે તમે જોઈ શકો છો ને વરસાદ નથી જો તે હરુડ છે વાદળમાં જો અને આ છે અમારો જાંબુડો અને ભોળાનાથનું મંદિર હોય તે બતાવે છે અહીંથી ધજા દેખાય છે તો તમને ધજાના દર્શન કરાવું ભોળાનાથની ધજાના અહીંથી દેખાય છે અમારા તાબામાં ચડ્યું હોય ને એટલે દેખાય લો તમને બતાવું થોડુંક નજીક લેવું પડશે બહુ આગી ધજા દેખાય છે જા ધજા છે જા બાવળિયામાં દેખાય જ તે જય ભોળાનાથ આગેથી ને તો આમ સકલા ઘોડે નથી જો હરુડે છે તમે જોઈ શકો છો મિત્રો જો સકલા જાય ઉડતા ઉડતા हो पंख होती तो उड़ आती रे और रसिया हो जालमा तुझे दिल का दाग दिखलाती रे મિત્રો રૂડે છે પણ વરસાદ આવતો નથી વરસાદ આવી જાય તો સારું ને વાડિયા જઈશું પછી બતાવશું કપા અમારે થઈ ગયો છે થોડોક મોટો તો વાડીએ જઈશું એટલે વાડીનો વિડીયો આવશે ખાસ કરીને જોઈજો બધા મારા વાલા મિત્રોને જય માતાજી અને લાય કારણ કે આપણે હવે ટાઈમ રહેતો નથી લાઈનો એટલે લાય હવે કરવામાં નહીં આવે અને અમારા સાહેબ જો હા સાહેબ જાય માવો કુમડે જો અમારા સાહેબ અહીં માવો બનાવે છે હાલો માવો ખાવા બધાય તો અમારું વાવડી ગામ છે સરસ મજાનું હાલો મિત્રો વાડીએ જઈશું એટલે વિડીયો આવી જશે ને બધા કપાસિયા સોંપી દીજો ન સોંપ્યા હોય તો અગર રહી જશે ને વરસાદ હવે થઈ જશે અમારે તો કપા કારણ કે ડીપ છે એટલે એમાં ઉગાડી દીધો હતો અને તમે ખાસ કરીને કપા સોંપી દીજો બધાય હાલો ખાસ કરીને વિડીયો જોજો અને બહુ સપોર્ટ કરો છો અને સપોર્ટ કરતા રહેજો બધાને જય માતાજી મારી યુટ્યુબ ફેમિલીને બધાને મારા વાલા મિત્રોને તો અહીં વિડીયો પૂરો કરશું તો બધાને બાય બાય